જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ નેતા હોય, એનો પેલો ગુણ એ હોવો જોઈએ કે પોતાનામાં વાણી સંયમ હોવો જોઈએ. આજે દેશ માટે જે શહીદી ઓરી છે એ પરિવારમાંથી આવે છે. અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધી. આજે ભાજપ હાર ભાડી ગયું છે. હાર ભાડી ગયું એટલે મગજ શૂન છે બધાના. મગજ શૂન હોય ત્યારે જીભ ઓવર ટાઈમ કરતી હોય છે. આજે ભૂપતભાઈ મારાથી તો ઉંમરમાં પણ મોટા છે. એક સલાહ છે ભૂપતભાઈને કે કાયમી રાજકીય પ્રગતિ કરવી હોય તો તમે વાણી ઉપર સંયમ રાખો. જાહેર જીવનના કોઈ પણ માણસ હોય, આજે માત્ર ભૂપતભાઈની વાત નથી, ભૂપતભાઈ લ્યો, કિરીટભાઈ લ્યો, રૂપાલા સાહેબ લ્યો કે મોદી સાહેબ લ્યો. મોદી સાહેબે પણ ભવિષ્યમાં ભૂતકાળમાં સોનિયાજી વિશે, રાહુલજી વિશે અને અમારા કોંગ્રેસના ઘણા નેતાઓ વિશે અસભ્ય ટિપ્પણી કરેલ છે. આ પોતાના સંસ્કાર દેખાડે છે. હવે આને અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. આગામી અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સાથે આગામી શું આના વિરોધ પ્રદર્શન કરવો એની રણનીતિ અમે ચર્ચા ચાલે છે. આગળ રણનીતિ પ્રમાણે આગળ વધે. ભૂપતભાઈએ એક નપુંસક શબ્દનો પ્રયોગ કર્યો. એક રાજકીય ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિ કે પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે, 20 વર્ષથી પોતે જાહેર જીવનમાં સક્રિય છે, આવા માણસના મોઢે કોઈ સામાન્ય કાર્યકર બોલે તો ક્ષમ્ય છે, પણ એક ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિના મોઢે આવા શબ્દ પ્રયોગ ક્ષમ્ય નથી. એની કડક શબ્દોમાં અમે નિંદા કરીએ છીએ. જી ભૂપતભાઈ, કોંગ્રેસે જે આપની ઉપર આક્ષેપો કર્યા છે વાણી વિલાસને લઈને શું કહેશો? આમ તો મારી જે વાત હતી એ ઉદ્દેશ એવો ન હતો, અને મીડિયામાં જે રીતનું ચર્ચાય છે તો મેં રાહુલ ગાંધી વિશે નહીં પણ એમના વ્યક્તિત્વ વિશે અને નરેન્દ્રભાઈના વ્યક્તિત્વ વિશેની સરખામણીની વાત કરી હતી. અને કોંગ્રેસી મિત્રો કાંઈ પણ આક્ષેપબાજી કરતા હોય તો ચૂંટણીનો સમય છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ચૂંટણી સમયે, એ સ્વાભાવિક વસ્તુ છે. જેથી કરીને એમને હું કશું કહેવા માગતો નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે તમે તમારી વાત લોકોની વચ્ચે જાઓ અને લોકોના હિતના મુદ્દાની ચર્ચા કરો. અમારા મુદ્દાઓ કરતાં તમારી પાર્ટીના મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જશો તો તમને કદાચ જનતા સાંભળશે. જી હા, વાણી વિલાસને લઈને આપને કોઈ અફસોસ કર્યો? એટલે મારી એવી કોઈ વાણી વિલાસ હતી જ નહીં. એક નરેન્દ્રભાઈની વ્યક્તિ તરીકેની અને રાહુલ ગાંધીના વ્યક્તિ તરીકેની સરખામણીની વાત હતી. દેશનું સુકાન નરેન્દ્રભાઈ જેવા સક્ષમ અને આપણા ગૌરવ કહી શકાય, ગુજરાતનું દેશનું ગૌરવ કહી શકાય, એમને દેશનું સુકાન સોંપવાની વાત હતી. બીજો મેં કશો વાણી વિલાસ કરેલો જ નથી. છતાં પણ કોઈને મારા બોલવાથી કાંઈ પણ નારાજગી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું.